જય માતાજી મિત્રો, આવી ગયા છીએ ધંધા ઉપર. પડાઈ છે નવા તાવીતા લઈને રંગોનો બિલ્લો તાવીતા નવા તાવીતા લાવી દીધા મિત્રો. સેટઅપ બધું કરી દીધો. ધંધા ઉપર આવી જઈએ. સરસ મજાનો દાડો જાય એવા ફ્રેશ થઈને આવી જઈએ કમ્પ્લીટ. તમારો દાડો ના બગડો. અરે થૂંગળો જોઈને એવા નહીં ધોઈને આવી જઈએ. સાચી વાત છે. તો મિત્રો ચા બનાવી દીધી ગોવાજીએ. ચા પી લઈએ. તમે પણ ચલો ચા પીવી હોય તો. અને સરેરાશ કાર્ય કરતા રહીએ. આપણે પાર્લર બનાવી દીધું મિત્રો. આપણા બાજુમાં એક પાર્લર હતું, બંધ રહેતું. એમને પણ પાર્લર થોડી તકલીફ હતી બિચારા, ઘરની પેલી હતી, એટલે એમને પાર્લર કર્યું. એટલે આપણે થોડી ઘરાગી પાર્લરમાં થોડી મંજૂર હશે એ પણ તમને જણાવું મિત્રો. આપણા જીવનમાં જે થતું કાર્ય હરેક પહેલાંય નહીં કહેતો જણાવતો રહે મિત્રો. તો પાર્લર થોડું હવે મંજૂર હશે મિત્રો. આપણા બાજુની એક પાર્લર પહેલાં જ પણ એમને થોડી તકલીફ હતી એટલે થોડું બંધ રાખતા હતા. એ હવે આવી ગયા એટલે થોડા સાહેબ હવે એ સિગરેટને એવું પી લે એટલે આપણે થોડું મંજૂર હશે પાર્લર. તો ચિંતા કરતા નહીં ગોવાજી. કરવાની નહીં, કરવા દેવાની નહીં કોઈ. આપણે પૈસા કરવાના નહીં, હાય કરવાની નહીં. ઓકે મિત્રો, ઓકે. બને રહેજો આજના નવા બ્લોકમાં. ઓકે. અડકો દડકો દઈ દડુકો બિલ્લુ પાકે સાવણ કાજે મૂળ મૂળ ધતુડા ખાધો શાકા છે લડી સાધો. ખૂબ ધન્યવાદ. કાલની દૂધની કોથળી કઢીમાં કાલની પડી રહી, કોઈને અડવાની તાકાત નહીં. જો કાલની પડી જો. ખૂબ ખૂબ ધન્યવાદ. બેટી બેગ ખૂબ ખૂબ ધન્યવાદ. આ ફરતું પીસ ગયા, કોઈ એને અડે જ નહીં, કરંટ મારેલો જ છે. આ દૂધની થેલી એવી ને એવી પડી રહી મિત્રો ફ્રીજમાં. તો ગોવાજી કે ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈની તાકાત નહીં, કોઈ અડ્યું નહીં કે ભૂલી ગયા ગોવાજી કાલની દૂધની થેલી મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. પોત્રી બચ્યા, પોત્રી બચ્યા, 30 બચ્યા. અમારી વસ્તુ કોઈ અડતું નહીં મિત્રો. હાઈવે પર ખુલ્લામાં પડી રહ્યો હતો તો એટલી ભગવાનની મહેરબાની. અત્યારે આ મિત્રોને આવું કહેવાનું, કાલ આખું કેબિન ઉપાડી જાત તો હવા નસીબ એવું ના હોય મિત્રો. એ તો કોઈ ના આડે, કોઈ ના અડે. પછી એ તો તાણો જે પછી કોકને જરૂરિયાત હોય, કોઈક ગરીબી એવા હોય એની મજબૂરી તોડતા હોય. વખત આપણે તોડીને લઈ જતા હતા. હું લઈ જઈશ, લઈ જઈને આપણે ભગવાન જ કરવાનું. તોડ આપણું તૂટતો હોય વધો નહીં મિત્રો. હું વહીઓના નસીબમાં છે એ લઈ જઈશી. કોઈ આપણા બેંક તો હોય નહીં, થક્કા મારેલા હા નહીં. આપણું કોઈ એવું નહીં કે લૂંટાઈ જશે. ભૂઈ લઈને બેસીશું કાલ. હા, નાસ્તા સેન્ટર ભૂઈ લઈને બેસીશું, ચાલુ રાખશું. ઓકે ઓકે ઓકે. નાસ્તા છે ભોય બેસી કોથરા પાથરી બેસી ગયો. એન ટાઈમે એવું લાગે કે સકળાય નહીં રહ્યા તો ચૂલો કરશું. ચૂલો કરશું, લાકડા લાવી દીધું, તમે તે કઈ ચૂલા ઢોસા ધંધો ચાલુ રાખી. હા. ઓકે મિત્રો, થોડી એવું હોય જીવનમાં, કશું નહીં, તકલીફ તો આવી જાય, કોઈ ગભરાવાનું નહીં મિત્રો. આ તો કસોટી કહેવાય, કસોટી મિત્રો. હા, કસોટી. એક મિત્રની કોમેન્ટ આવી હતી કે અડકો દડકો દહીં દડકો કરાવીને ગોવાજીને કે ચેનલમાં ભાગ આલજો. પા ગોવાજી પૈસા માટે કોમ કરતા હોય તો અત્યારે જ જતા રહો. એમ તો મેં પહેલાં જ કીધું હોય, પૂછો કીધું હોય ને. પૈસા કરતા હોય તો જતા રહો, પૈસાની આશા રાખવાની નહીં મારા જોડી, એવું પહેલાં જ કીધું હોય. અને કોઈ મિત્રને ચેનલ ચાલુ કરવી હોય અને ગોવાજીને લઈ જવા હોય અને પૈસા તો ઈવન પૈસા આલવા હોય ગોવાજીને તો લઈ જઈ શકો. ગોવાજીને તો પૈસાની જરૂર જ છે પણ મેં ના પાડી અને હું નહીં હાલતો. બરાબર, હું જે આલું એ જે કોમ કરી એ જ આલું મિત્રો. અને ચેનલમાં આપણે હાલ કોઈ કમાતા નહીં, એ વસ્તુ અલગ આવે એટલે કોઈ એમને જરૂર પડતા હું આલું. ઈવન જીવન કરીએ થક્કા મારવા માટે હું આલવાનું નહીં. એ બધા પૈસા સેવામાં વાપરે એ બધું એનું હું વિચારીને જ બેઠો મિત્રો. ટાઈમ આવે એટલે જણાવતો રહે. તમે ટેન્શન ના લેશો પૈસાનું. નહીં આવી ગયા ધક્કા નહીં વાજી ગયા. અને કોમ ગોવાજીની એટલી ચિંતા હોય તો તમને લઈ જવા માટે છૂટી મિત્રો. આપણે ના નહીં પાડતા. ગોવાજીની ચિંતા તમારા કરતાં મને વધારે છે. વિચાર્યા જેવું વસ્તુ એ તમારે જેમ કે પહેલાં મારા હંગાત રાખવું અને ઈવન ચેનલ ચાલુ કરવી હોય તમારે કોઈ તો લઈ જવા હોય તો હું ના પાડતો નહીં. ચિંતા નહીં કરવાની, લઈ જવાના બિંદાસ. એમને બે પૈસા કમાવા મળે એમને ગોવાજીને તો લઈ જજો મિત્રો. ચિંતા ના કરે. ઓકે ગોવાજી કહી દો મિત્રો. ઓકે મિત્રો. હા, અને પૈસા ગોવાજીને આલજો, જરૂરત છે. બ્લોગ જોજો, ભૂલતા જ નહીં અમારો. હા, ચાલુ થઈ જાય આપણો બ્લોગ. જીવન ચાલે ને એટલા જ પૈસા આલું હું ગોવાજીને, વધારે નહીં આલતું. ભાઈ વગાટ થાય. હા, વિચાર છે ને, વિચારો બદલાય. પૈસો એ વિચારો બદલાય. વિચાર બદલવાના નહીં મિત્રો. એટલા માટે હું તમને આ જણાવ્યું.
એ રીતના જ હાલવાનું બરોબર. એમને એવું નહીં મારા પાસે પૈસા આવે વધારે આવે એવું કશું નહીં. આવવાની વાત કરું, તમે જેમ કીધું ને કે આવે એટલે એમ આવે એટલેની અત્યારની વાત કરી દઉં. બધી વાત જે સાચી ખોટી ચોખ્ખું કહી દે, ચોખ્ખું કહેતો રહે, કોઈ પેલું એ નહીં. પૈસાનો હિસાબ એક સમય ચેનલનો મોબાઈલમાં ના જણાવીએ, કોઈને જોણવું હોય તો હોય આવી નહીં મને મળે. આપણા ગુજરાતી ભાઈ છે એને હરેક સાચે સાચું બતાવી દે, ચિંતા ના કરતા. ઓકે મિત્રો, ઓકે કહી દો મિત્રોને ઓકે. ઓકે મિત્રો, અને બન્યા રહેજો, આર્ય માહિતી લેતા રહેજો અમારી. આરે માહિતી તો ભૂલતા જ નહીં હજુ કે. અને મારી ચિંતા કરતા રહેજો. કયો આ કરી એવી ચિંતા તો કરતા જ રહેવાનું મારી. ઓહો આ કહેતા રહેજો તમે. કહેતા રહેજો બા. ઓહો નકર કુવાજી હાથે પજે થઈ જાય, હું કશું નહીં આલું, ભૂલી જાય. આજી વાત છે મિત્રો, આજી વાત છે. ઓહો મિત્રો, આપણા પહેલા ગ્રાહક આવી ગયા, વિષ્ણુભાઈને આયા હે, સુરભાન બધા મિત્રો આયા હે. તો ઢોસા ગણપતિ બિહાર દઈએ મિત્રો. મસ્ત નાસ્તો કરાવી દઈએ એમને. વિષ્ણુભાઈ 3 બનાવા 4? 3 ઓકે. હા વિષ્ણુભાઈને કોમે જવાનું પણ વાતે ભળાઈ જાય ને થોડા. હાલ નહીં જવા દેવા. હાલ નહીં જવા દેવા કોમે નહીં. વિષ્ણુભાઈ યાર હારા મોણા આવી એટલે મજા આવે વાતો કરવાની. ગાડી કરી આપો છો. હા બરાબર. જોરદાર વિડીયો મેન લાયા, કેમેરામેન. કેમેરામેન સર હા બોલ જાઓ મિત્રો. નંબર ડબ્બા બસ હા ભાઈ આવો આવો. બાર દવા યાર. ભગવાનની ને તમારી દયા યાર. ચા પીવરાઈએ તો ભાઈ મિત્ર યાર, ચા અમે પીવરાઈશું. આવો ને યાર, ખાલી ચા તો પી લીધી અમે યાર. ફરીથી પીવરાઈએ. આવો વિષ્ણુભાઈ નો ઢોસો લાવો, લઈ ગઈ હેડો. બેહો બેહો બેહો, હું આવું વિષ્ણુભાઈ ભેગો થઈ. જો વિષ્ણુભાઈ, જય માતાજી. જો વિષ્ણુભાઈ આયા ને, અને સુરભા આયા તો ખાવા જ મસ્ત ઢોસો કરે. હા શું નામ આપણા? વંશ. હા સુરભા ચૌધરી. ગોમ કયું સુરભાનું? કઢા કઢા. સુરભા ને ચા આલો કા કુવાજી? આ ચા મસ્ત બનાવીને લાવો સુરભા. ઓલે કેવું વિષ્ણુભાઈ કયો? ચાલો જો આપણા પેલું મહિને હું કહેજો, હું આપણે શું નામ પેલા કિશનભાઈ ને આપણે ડાયરેક્ટ પૈસા આપી દેશું મિત્રો. હા. એટલે વિષ્ણુભાઈ એમની રીતે લાવી દેશું. ઓકે કાલે 2 જણા પૈસા લોન કર્યું. એમ? 2 જણા કોન્ટ્રાક્ટી હા એમને કીધું હા. કે આપણે આ વખત થોડુંક આપીશું. ફૂલ નહીં ફૂલ જો સુરભા આપણે આ કાર્ય કરીએ ને એટલે કોકના વધારો થાય અમે સુરભા તમે આપીશું. આપીશું. જો આટલો ફરક પડે મિત્રો, વિડીયો બનાવીને આપણે કોકને કહીએ તો ભાઈ આપણા ગુજરાતી ભાઈનું ગમે તેનું મન પેલું એ થાય કે પોત પછી આલી એટલે આપણે થોડો ટેકો વધે. કારણ કે આ કાર્ય એવું હતું ને સુરભા કે પગારમાં પગારમાં હાલવાનું ને થોડી કીટો વધારે થઈ હતી. બધા થાય. હા, અને પગારમાં હાલવાનું તો થોડું મિત્રો લોડ પડતો હતો. એટલા માટે આ કાર્ય આપણે વિડીયો ઉતારીને થોડું બનાવીને ફરક પડ્યો. કોકને ફેર પડ્યો. પડ્યો ઘણો ફેર પડ્યો. ઘણો ફેર પડ્યો. અમે તો જતા ને એવું કંઈક બોલતા નતા તમારે જેવું. હા એટલે બોલી ગયું ને બધાને ખ્યાલ આવે. ખ્યાલ આવે. એમની પરિસ્થિતિ શું હોય. હા આપણે બોલીએ તો ખબર પડે, કોકને જણાવીએ તો. જણાય તો ખબર પડે. ઓકે ઓકે મજા આવી. બરોબર ને? બીજું કમ્પ્લીટ ને? જબરજસ્ત શાંતિ. ઓકે. કોઈ તમારે લાબુ સાહેબ કોઈ? ઓકે. ચા નહીં પીવો લાબુ? કે વિષ્ણુભાઈ આવું કે નકરી મજા કહોળ કે હાલ તો પેલા કે મજા. આ વાત સુધર્યા પછી જીવન આખું સુધરી જાય મિત્રો. હારા માણસો આપણને બોલાવી યાર, હારા માણસ હોય આપણને બોલાવી, આપણી કદર કરો. અને પેલું ખોટું નહીં બોલવાનું. દારૂ પીતા હતા આપણી કોઈ કદર નથી યાર. કોઈ આપણા સારો માણસ હોય એ 25 વાર વિચાર કરો આપણને બોલાવતા. નારિયેલ આલો વિષ્ણુભાઈ, કોકોનટ આલો,
વિષ્ણુભાઈ વિડીયો ઉતારવાનો ના પાડતા હતા મિત્રો પહેલાં, પણ પછી આપણે બનાવ્યો એટલે વિષ્ણુભાઈ કે અરવિંદ સારું કર્યું. એનાથી બે આપણા ગુજરાતી ભાઈ એમની 2 કીટો વધારે પેલી થઈ મદદ મળી, એટલે મદદમાં વધારો થયો મિત્રો. એટલે ઈયોને થોડો ટેકો વિષ્ણુભાઈ નડ્યો. આપણે 2 કીટો કીધી મિત્રો, આપણા ગુજરાતી ભાઈ એમને આપણો ટેકો કર્યો હતો, એટલે એ ટેકામાં આપણે 2 કીટો બોલ્યા છીએ, એટલે આપણે દર મહિને આપીશું મિત્રો. થોડું જે અમે 2-5 રૂપિયા જે આપણને મળે એમાં ટેકો કરતા રહીશું રેગ્યુલર. ઓકે મિત્રો. ગોવાજીનો પગાર નહીં આલે એક સમય, પણ એમાં ટેકો કરીશું હે ને ગોવાજી? હા જો હા ને બોલી એમ તો પા બોલવામાં તો થોડા પેલા એ પોકાઈ છૂટા મેલેલા પોકતા નહીં. હા એ તો એવું છે ને ભાઈ, ઈચ્છા હોય અમુક કોકનો ઈચ્છા હોય યાર. આપણે કોમેન્ટ આવે 1-2 મિત્રોની કોમેન્ટ આવી કે અમારી એ ઈચ્છા હોય, પણ ઈવન પાણ બજાર પોકી ના કે પૈસાના અભાવે એવું હોય, મન સારું હોય મોટું હોય, એટલે એવું નહીં હોતું. બધાની ઈચ્છા હોય સેવા કરવાની, પણ આપણા જોડી હ મિત્રો, એટલે મારા જોડી હવે હ પેલા સાહેબે આલે એટલે હ, એટલે આપણે 2 કીટો એ સાહેબના પૈસામાં જ આપણે આપીશું. એટલે સાહેબને જે પૂન મળે એ બચારાને, ઈવને સારું કાર્ય કર્યું યાર, આપણને ટેકો કર્યો તો એના ગુણ તો ના જ ભૂલાય. પહેલી વાત જિંદગીભર યાદ રહેશે. આવા ટાઈમે જે માણસ કોમ આવે એમને કદી જીવનમાં ના ભૂલાય. ઓકે, તો વિષ્ણુભાઈનો સાથ સહકાર આપવાનો. ઓકે વિષ્ણુભાઈ, હા મદદ કરજો. હા ગોવાજી આવતા રવિવારે નતા આવ્યા પણ હવેલાથી આવશી ગોવાજી. પોણી વળ્યું તું એમને પોણી વળ્યું તું ગોવાજીને, એટલે નતા આવીએ કે હવે આ વખતથી કે વિષ્ણુભાઈ અંગાત હું આવ્યા મને કહેતા હતા. અમુક હાર હેડો વાતો નહીં લઈ ગયો. એમને ઘઉં આવ્યા 50 વીઘા જેવા હે ને. આવો કીટમાં ઘઉં આલજો ગોવાજીના 50 વીઘા વાયા ગોવાજીએ. વિષ્ણુભાઈ કે કેવું કેવા વિષ્ણુભાઈ? ખળવા માંડ્યા ગોવાજીને. અડધો વીઘો વાયો બોલો શું કહેવાનું? હા હા ના નસીબનું હોવ એમ તો કહી એમ તો કહી કે આપણો ઓમ જો ઓમ વિષ્ણુભાઈ દારૂ પીતા હતા 5,000 રૂપિયા એમાં વપરાઈ જતા, તો હવે સુધર્યા પછી 5,000 રૂપિયા આપણે કોકનો મદદરૂપ થઈ શકીએ. એ ગણતરી હેડવાનું. હા એ ગણતરી હેડવાનું, એવું તો ખબર પડે હવે ગોવાજી. હા ઓછી પડશે ગોવાજી ડુંગળી? ફટાફટ સોલોનું કાટિંગ કરો કે 12 મહિના થયા ગોવાજીની ડુંગળી સોલતા મિત્રો. છે ડુંગળી ગોવાજી કેવા માં? મોટી ડુંગળી યાર લાવવી પડશે. હા સાઉથ ઇન્ડિયનના કારીગરી અમારા ભાવભાઈ મિત્રો થોડા ટાઈમમાં આવશે મને શીખવાડવા. કાલ જ વળી થોડો ટાઈમ છીએ, કાલ જ ને સંકુચ વોટર પાર્કમાં એ ટેસ્ટ હોય બાપા. હા સંકુચ વોટર પાર્કના કારીગરી એરે ટેસ્ટ હવે આપણે ઓય બનાવવાનો હોય તો ભાવભાઈને વાત કરી દીધી, તો ભાવભાઈ કાલથી આવશે મિત્રો અને એરો ટેસ્ટ આપણને શીખવાડશે. રેસીપી પહેલાં કે એરે કે હું બનાવું એમ બનાવું, હું કશો વાંધો નહીં તમે કયો એમ બનાવીએ, પછી આગળનું વિચારીએ. હા ભોગ આલવું પડે, સાચી વાત. એટલે કારીગર એકદમ જૂના 1 નંબર, પણ બરાબર આ બાજુ હું હેલ્પરમાં આવી જાય મને એવું લાગે એમના વોટર પાર્કના સંકુચ વોટર પાર્કના 1 નંબર કારીગર. તવો અરે એક ને ભાવભાઈ, એટલે આપણે વાર ના લાગે થોડું. એટલે સાહેબ પોચ ઉત્તપમનો ઓર્ડર, એટલે તવો આપણે મોટો મગાવ્યો જ છે, પણ સાહેબ હંગાત આવી એટલે હું એ વખત તકલીફ પડી જાય. એ વખત એવું થાય કે મોટો તવો હોય તો સારું, અને આમ એક ઓર્ડર હોય તારે નેનો હોય તો સારું, એવું થાય. એટલે આપણે 2 બેનર વાળું તમે મગાવ્યું મિત્રો. જો હેલ્પરમાં આવી ગયો મિત્રો કારીગર અમારા ભાવભાઈ આવ્યા હા. મટીરિયલ હજુ સુધારો કરીશું આપણે. ભાવભાઈ 2-3 દિવસ આવશે. કેટલા દિવસ આવશે ભાવભાઈ? હા
મટીરિયલ ના સુધરે ને તો ઊંધી કે ભાવભાઈ કે આવું શંકુજ વોટર પાર્કની રેસીપી કે તમારું હોય કાંઈ કમ્પ્લીટ કરી આવીને હું જઉં થોડું મોંઘું પડશે કે પણ ગ્રાહક ખુશ થઈ જશે તમારે કે હું કોઈ કશો વાંધો નહીં મોંઘું પડાવીનો વાંધો નહીં પણ ગ્રાહક એમ કહીને જવું જુઓ કે આ ઓકે જવું હોય ઢોસો ખાવા તો કે અરવિંદભાઈ નહીં જો આ સંભારમાં હા અમદાવાદથી પાલનપુર એક નંબર વખણાય મિત્રો તો આપણે એરિયે રેસીપીનું કરવાનું હો હા ચોક્કસ આવજો. હા બોલો ને સાહેબ હા સાહેબને મેકેનના સાહેબ આવ્યા જો મિત્રો સાહેબ અભિપ્રાય હાલજી કેવું લાગ્યું સાહેબ કહેજો બહુ સરસ બહુ સ્વાદિષ્ટ ટેસ્ટ છે અને જે પણ તે જમવા અહીંયા આવે નાસ્તો કરવા માટે જમવા માટે તો ખાસ કરીને આવજો બહુ સરસ ટેસ્ટ છે અને બહુ સારું સર્વિસેજ છે. થેન્ક યુ સાહેબ બધા મિત્રો આવ્યા સાહેબની જોડે અમારા એક પેલા આર્યન આવ્યા છે મકેનના એમની જોડે વાત કરી. હા એ આવું હું પછી સાહેબ બીજો અભિપ્રાય લઉં હજુ સર્વિસ ગાય ઘા લોકો વાજી ઓકે કમ્પ્લીટ. નહીં સાહેબ સાહેબ પાન ટૂંકારો જેવો ધરાઈ દઈ હા લે આ માલો હાલો કેવું કયો સાહેબ ઓકે મજબૂત એક નંબર હા માતાજી મિત્રો હા તમે ઢોસા ખાવાનું ઉત્તપમ ખાવા આવ્યા બહુ મસ્ત બનાવ્યા તમે પણ આવો અને ટેસ્ટ મારો ભાઈ બહુ મજબૂત બનાવે. થેન્ક યુ જરૂર આવો. એકવાર જરૂર મુલાકાત લો. એ બી નાસ્તાની મુલાકાત જરૂર અવશ્ય લેવી બધાએ. મહેસાણા હાઈવે બાસરિયા 3 રસ્તાની પાસે અવશ્ય મુલાકાત લેવી. આ ભાઈ બરોડાથી પિસ્તલ આયા ભાઈ બરોડાથી પિસ્તલ આયા બરોડાથી આવેલા છે. બરોડા હા ભાઈ બરોડા ના યાર આપણે કઈ જગ્યા ના તમે ડાકોર. ડાકોર હા ડાકોર કૃષ્ણ ભગવાન ડાકોર ના ઠાકોર ઓકે કોઈ જોવે તો કહેજો સાહેબ દેવન સાહેબ હાલ ઈકણ તમે અમારી સર્વિસ આલવી પડે સાહેબ યાર અમારે જો હેલ્પ કરી સાહેબ કે બરાબર હું આવું ચિંતા રાખ અને ભાઉભાઈ આયા હતા તો હેલ્પમાં જો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઉભાઈ ભાવ ગોવાજી હા ખૂબ ધન્યવાદ ભાવજી. હા ભાવભાઈની રેસીપી આપણે 2 દિવસમાં હવે ચાલુ થશે મિત્રો. હવે ખર્ચો વધારીનો વધો નહીં પણ રેસીપી સુધારવામાં આવશે. કાકા લઈ લો નું લેવું જાતે લઈ લો બરોબર ને ભાવભાઈ થોડું મોંઘું પડાવીનો વધો નહીં પણ જે આવે એ વધારો કરી સુધારો કરી અને વાપરીશું આપણે મટીરિયલ. આપણે ધંધા એ મોટું કોઈ નહીં મિત્રો. સાહેબ આવી તો ખાઈને નાસ્તો કરીને જઈ તો ખુશ થઈ જવા જો. હું કેવું ભાવભાઈ આજ આવ્યા તો કાલ ફરીથી આવવા જો એ ગણતરી આપણે ધંધો કરવાનો મિત્રો. બોજી 2 ઇડલી હાલતા હો સાહેબ. તડકો મારો નારિયેળનો તડકો કહેવાય તડકો કહેવાય તડકો મારો ભાઈ 3 નંબર હા 3 નંબર ભાવભાઈ આપણને બધું સારી રીતે શીખવાડશે કારણ કે એમનો ધંધો જે હાર્યો સાઉથ ઇન્ડિયનનો નોકરી જે એરિયા કરતા હતા સાઉથ ઇન્ડિયનનું મટીરિયલ બધું બનાવવાનું તમારા હાથમાં બધુંય 1 નંબર કારીગરી થઈ ગયા. 2 નંબર આ બસ કારીગર હું આલું સાહેબ 2 ઇડલી લ્યો આ ઓકે લ્યો જવા દે પહેલાં આ જવા દે ચાનું હું કરું ચાની કેટલી આવીને ઊભા થઈ જાય કારીગર આવો ને સાહેબ થઈ ગયા ઉત્તપમ સાહેબ ઉત્તપમ ઓકે ના ના થઈ ગયા ને ઓકે લેતા હો રિટર્ન હા હાલો ઓકે ઇડલી સંભાર એક હાલો 2 ડીશ ઇડલી સંભાર હાલો હેડો હું ચા તો હું ઘડીક થાય ને કોવાજી આ ચાનો ને હું આઈને ઊભા થઈ જાય હા ઓકે સાહેબ હાલ દઉં હું હાલ દઉં હા હું ગરમ કરી દઉં હેડો આ ભાવભાઈ ખરેખર હું તો કહું આવી જાય ને તો હું હવે ઓછામાં ઓછો કોવાજી 150 ગ્રાહક હોય ને 150 ગ્રાહક તો હું પોકી વળું હા તમે પોકી વળો
જેવું જેવું કયો પરથી કયો શું કહેતા 85 ગ્રાહક હોય તો પકી વળો કે સાર એક કુદરી મારું 85 દુ અને પછી કેળ્યો કે હેરો ને જો હકો ભાજી ભોય પડતી પણ ગ્રાહકને ના થવા દઉં ગ્રાહકને સંતોષ છે આપણો નફો અમારો ભાઈ હો મિત્રો ગ્રાહકને સંતોષ છે અમારો નફો ચા સાહેબ ને લેવાની હે ને ચા સાહેબ લેવાની પેલા વાત કરવાનો ઇમરજન્સી સાહેબ ને ચાલતા એ હેડો બોલો ને સાહેબ સર इडली 30 रुपये प्लेट देना एक प्लेट हाँ दे देता हूँ इडली पड़ी જોજો જેવી છે બરોબર સોફ્ટ ભાવ બન બતાવી ચેક કરો કહું સોફ્ટ એમ કીધું ઊંચું હોય તો કહેતા રહેજો આજ કાલ થોડો સુધારો કરવાનો હોય હજુ સંભારમાં નહીં ને સંભારમાં કરી આલો અને ઢોસાના બેટરમાં एक अंडे का आमलेट कर देना आमलेट नहीं है सर ऐसा नॉनवेज नहीं वेज है अच्छा अंडा ढोसा है ढोसा उत्तपम साहब तो लाया पर नवी बात गोवाजी साहब तो यार हमें આપણે હતા નહીં એવી આઈટમ કીધી સાહેબ તો ના સાહેબને ખબર નહીં મિત્રો તો ઢોસો હોય ને એટલે એમને ખ્યાલ ના હોય આમાં વેડજો હાલ વેડતા જ હોય એટલે હું હાલ દઉં ઓકે સાહેબ કે ઓમલેટ कर दो ના 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 ઢોસો નહીં કના કોને બનાવવાનો ઢોસો ના हाँ કીધું हाँ सर डोसा बनाने का है मसाला डोसा हाँ बाबू भाई बनाओ हाँ साहेब हाँ लाओ साहेब નો ફોટો પાડીએ મસ્ત મિત્રો અમારા સાહેબનો એક વિદાય સમારંભ છે આજે તો હા. મલિકભાઈ તરફથી પાર્ટી છે આજે એવું હા અમારા મલિકભાઈનો આજે છેલ્લો દિવસ છે હા તો મલિકભાઈ એમ કીધું કે તમને ચલો પાર્ટી આપું હા અને ખૂબ સારી વાત મારા માટે એ કહેવાય કે મૌલિકભાઈ મારા ત્યાં નાસ્તા કરવા માટે એક બી નાસ્તા સેન્ટરે લઈને આવ્યા મિત્રોને મલિકભાઈ થેન્ક યુ મસ્ત ફોટો ઓમ જોવો હેડો સાહેબ સાહેબ હા ચલો ઓકે એક ઇડલી એક પ્લેટ ઇડલી આલો આવો ને બોલો બોલો બાપુ આવો ને યાર બાપુનું કર્યું ભાઈ કિરણભાઈ પરમ દિવસ આવ્યા હતા અને મને સલાહ આલી હતી કિરણભાઈએ મેં કીધું હતું ને અંદર વિડીયોની અંદર મેં જણાવ્યું મને કિરણ મારા મિત્ર આવ્યા અમને જણાવ્યું મને કે આ તવો જે લાવે એ પાલટીનો તવો મેં તો આજે એની વાત કરી. પેલા ભાઈ કીધું હાલવાળો આવો ને તો તમારે અંદર બગડ અને પેલો બીજો કે હા એટલે અંદર એટલે બગડ નહીં રહ્યો અંદર તો હું વાત કરું કડક ઓકે યાર 0-0 બતાવો 0-0 આ સ્ટાઇલ જો આ ગોવાજીની સ્ટાઇલ આપણી ભાવજી મસ્ત બનાવે બોલો ને સાહેબ મસાલા ઢોસા है ऑनियन उत्तपम है इडली संभार है ऑनियन उत्तपम एक बनाना है आप बना देता हूँ बैठिए सर हाँ હું બનાવું બાપુ તમારે કે બે ઢોસાનો ઓર્ડર હો બે હો સાહેબ બનાવી દઈએ હેડો કારીગર અમારા ગામના હી મિત્ર હા બનાવો એવું સાઈઝ એરી બરોબર તમે બનાવી ઓકે હા, ને એમાં 0-0 કમ્પ્લીટ સાઈઝ બનાવી મસ્ત એરી સાઈઝ રાખો ના 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 બરોબર કમ્પ્લીટ હું ડુંગળી કાપી દઉં બે ઢોસા ને પછી એક ઓનિયન ઉત્તપમ બરાબર કટિંગ કરી દઉં કટિંગ કરી દઈએ હેડો મિત્રો ડુંગળી આપણે અચ્છા તમને હરીભાઈ નંબર આલો તમે નંબર ખાલી લઈ લો હા પણ પેલા ભાઈ આપણે મગાવી દીધું બીજું તો બસ તો પછી હા મગાયો એટલે પછી એ ભાઈનો મગાયેલો તો આપણે ના પડાય ને એટલે ભાવે નહીં ભાવમાં ઓછું કરશી ને ઓહો ચમક આપણો જે હતો એ સ્ટીલનો હતો અને આ મગાવ્યો એ આપણે લોખંડનો કીધો એટલે એમાં ભાવ ઓછો થશે તો ચાલો હા એ રીતની વાત કરીને લાયક કરી બોલો ને સાહેબ અભિપ્રાય આલો કેવું રહ્યું કહેજો ઓકે લાવો ઢોસો લે ઢોસો આપો ગોવાજી ભાવભાઈ આવ્યા તે મજા આવી જાય આ તો વેટરમાં આવી ગયો હું બોલો ને સાહેબ કેટલા ઉત્તપમ થયા સાહેબ આપણે હા હાલ હું સાહેબ 6 હા ગોવાજીનો હિસાબ કમ્પ્લીટ ચારે ઇડલી 4 તારી 12 120 ઇડલીના અને 6 ઉત્તપમ 300 એ
કેટલી ચા? હા, એક ચા અને 2 આપી એટલે 3 ચા એટલે 300 ને 120 ઇડલીના 420 ને 450 કરો ને સાહેબ, ખાલી 450. હા ભાવ, એક ઉત્તપમ ભાવ ભાઈ. હા હાલ દઉં સાહેબ, ખાલી સંભાર તમને હાલું. તો ગોવાજી ચો બેસ્યો આવો આવા મિત્ર જુઓ જુઓ અમારે કિરણભાઈ યાર અમારે યાર આપણે તો ચાલે રહીને ઉભા થઈ. ઓકે સાહેબ 00 ચાય સર ચાય ઇડલી હા દે દેતા હું સર. બનાવીએ દૂધ પડ્યું કે લાવવાનું? તો સર ઇધર આ દો ને સર. સંભાર જોવા કહેજો. તો શું અમને આપ્યો ને? ઓકે ઓકે 00 જો મિત્રો 00. હા જગ્યા ઓછી પડે મિત્રો, એવું થયું. ભાઈ ટેબલ લાવવો પડશે, ટેબલ વધારવા પડશે મિત્રો. ગોવાજી ટેબલ વધારવા પડશે. તમારે લાવું સંભાર બાપુ? ભરપૂર મલાઈ મારકે જો બગડ્યા હવે શેઠ બગડ્યા. 2 ઇડલી ખાવી છે પાર્સલ કરવી? ઓકે બનાવી દઉં હો સાહેબ. બેહવાનું ટેબલ ફૂલ હ આ બાજુ. હા આવશે આ બાજુ. હા બાજુ ખુરશી પેલી બાજુ હું લાવી દઉં હો એક. આવશે. તો મિત્રો ધંધો વધારી દીધો છે. પાર્લરની ગ્રાહકી આપણા મંદી છે મિત્રો. બાજુમાં એક પાર્લર હતું મેકેન કંપની જોડી, એમને થોડી તકલીફ હતી ઘરે, એટલે એરા ભાઈ નહોતા આવતા, બંધ હતું. એટલે સાહેબો ઓય આવતા હતા મિત્રો. પણ અત્યારે એરા આજથી આવ્યા, કાલથી ખોલ્યું કાલથી ખોલ્યું. એટલે સાહેબોને બધું સિગરેટો ને એવું એ મળી રહ્યા મિત્રો. તો આપણે જે માલ લાયા એ વેચીશું, નવો લાવીશું નહીં. ઓકે ઓકે એટલે પાર્લરની ગ્રાહકી થોડી મંદી હ. અને એક ભાઈની કોમેન્ટ હતી કે આ દારૂનું બધું બંધ કર્યું તો આ ગુટકાય બંધ કરો. તો આપણે ગુટકા બંધ કરે આપણા હાથમાં તો નહીં ભાઈ. હારીએ તો કોઈ પેલું એ ના થાય, જેને જોતું હોય તો જોવો જ છે હારીએ વસ્તુ. પણ દારૂ ખરાબ વસ્તુ એ અવળા વિચારો લાવે. આ વસ્તુ ગુટકા ખાવાથી તમને નુકસાનકારક હ, તમાકુ હાનિકારક હ, પણ વિચાર દારૂ જેવા વિચારો આમાં ના આવે. વસ્તુ સમજ્યા? ઓકે ના સમજો તો હું સમજી ગયો, બંધ કરી દે. પણ આટલું જે મૂડી ગાલી 3000 રૂપિયા એ પાર પાડી કોમેન્ટની અંદર કોઈ મિત્રને ટસલ થાય એવું કામ આપણે કાર્ય નહીં કરીએ મિત્રો. આપણે સ્વેચ્છાએ ગુટકા આટલું જે હોય તો વેકી મારીએ, અને તમે કહેશો કે ફેંકી દો તો ફેંકીએ દઈશું. ઓકે મિત્રો? ઓકે બરોબર ને? બાજુ પાર્લર ખુલી ગયું, કોઈ તકલીફ નહીં, નો ટેન્શન. આપણે નાસ્તા સેન્ટર ચલાવીશું, આપણે રોજ બ્લોગ બનાવીશું. અને જે 500 રૂપિયા 200 રૂપિયા હું તો કહું થશે ધંધો, તો આપણે મન સંતોષ છે મિત્રો. આપણા કમાવા માટે પહેલાં મારા બ્લોગ જુઓ, એ બધા મિત્રોને હું જણાવી દઉં, હું પૈસા માટે હું બેઠો નહીં, પૈસા માટે હું કશું કરતો નહીં મિત્રો. એટલે એવું વિચારતા હોય કોઈ તો વિચારતા નહીં. પૈસા તો આપણે આજ હન કાલ નહીં. પૈસાનું મેં પૈસાનું ભૂસું કાઢી નાખ્યું મનમાં, અને પછી આ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું મિત્રો. અને એ નીતિ હેડું, એટલે એવી કોઈ આશા રાખતા નહીં પૈસા માટે. આ ગોવાજી જીવતા હોય તો ખબર નહીં. ટગર એટલે એ વસ્તુ મિત્રો હસીએ બધી મસ્તી કરીએ બરાબર, બાકી પૈસાની આપણે મોં માયા મેલ દીધેલી છે. એટલે એ ચિંતા ના કરતા. આપણે પૈસા માટે જીવતા હોત તો આપણા પાસે પૈસા એવું હોય કે હરેક પાસે પૈસા ના હોય, વાત સાચી. પણ જે આપણે પરિસ્થિતિ એવી જોઈ, આપણી થોડી પરિસ્થિતિ વીક હતી, તાણા આપણને ટેકોય મળેલો મિત્રોનો. એ પણ બ્લોગ બનાવીને તમને બતાવેલો મેં મિત્રો.
આપણે 88,000 રૂપિયા ટેકો કરેલો એ પૈસા પડ્યા હા એમાંય આપણે થોડું સેવાનું પુણ્ય કામ કરશું મિત્રો. પૈસાની હા કોઈ નહીં, મજૂરી કરીને જ ખાવાની ગણતરી જીવવાનું હવે. અને હજુ એ પૈસા જુઓ તો તમે કોમેન્ટ તો વાંચી જશે અને વાંચતા હશો કે આપણે મિત્ર અહીં અમદાવાદથી કીધું કે પૈસા જુઓ તો હું આલું પાર્લર નવું બનાવી દઉં. એમને આપણને કીધું આપણા ગુજરાતી ભાઈઓ એવા કંઈક અવાજ કરવાની, ખાલી કે અવાજ કરો એમ કહી કે અવાજ કરો જેટલા પૈસા જુઓ બધા પૈસા મું આલે. સાચી વાત ખોટી સાચી વાત? વાત છે પણ આપણે પૈસા મેં પહેલાં કીધું કે મોં માયા એવું નહીં, આપણે જરૂરિયાત પૂરતા નહીં હોય એ દિવસ હું માગી જ લઉં હોમય કહે એટલે એ ચિંતા નો ટેન્શન મિત્રો. અને આપવા માટે ભાઈ બેઠા ભગવાન કરવા વાળી વાત. હા, ભગવાન કરવાની વાત હે મિત્રો. ફટાફટ ગણો. આ છૂટા પૈસા ઘરના એમ ગલ્લાના થોડા એમ કરી એટલે ઘરના હતા એટલે અલગ જ હિસાબ રાખું. આ ટોટલ બતાવું કેટલા 700. તો મિત્રોને કયો જોસ્તી. તો મિત્રો આજનો ધંધો છે 700 રૂપિયા કેશ પેમેન્ટ. હા, આજનો ધંધો થયો મિત્રો 700 રૂપિયા કેશ. અને ફોન પેની અંદર જે પણ હોય એ સ્ક્રીનશોટ લઈ અને ટોટલ લખીને બતાવી દો મિત્રો તમને. જે પણ મિત્રો નાસ્તો કરવા એમનો ખૂબ ખૂબ આભાર. તો જે નહીં આવી કે મિત્રો એ પણ નાસ્તો કરવા આવજો મિત્રો. મળીશું ફરીથી નવા એક બ્લોગમાં. તો સુધી હળકો દળકો દઈને રૂકો. તો મિત્રો ઓબલિયાસણ આવ્યા છીએ. થોડી ડુંગળી લેવાની, પણ ડુંગળી આપણે ભાસરિયા ચોકડી લેશું ભાઈબંધના. તો અહીં એક ગાજર બીન્સ આવે એ લેવાનો હોય, ગાજર અને બીન્સ લેવાનું. બટાકાના મસાલામાં થોડો સુધારો કરવા માટે તો પૂછીએ. ટાઈમ તો 2:30 વાગ્યાનો, માર્કેટનો સવારે 7 વાગે 8 વાગે 7 વાગે વહેલી 6:30 ખુલી જાય. 6:30 થી કેટલા વાગ્યાનો હોય? અત્યારે 3:30. તો હવે વધ્યું હોય તો મળે, નક માલ પડ્યો હોય તો મળી જાય. નક 12-1 વાગ્યા સુધી મેન ટાઈમ તો 12-1 વાગ્યાનો માર્કેટ. તો તપાસ કરીએ મિત્રો. ઓકે. અરે શેઠ આપણે ગાજર આવે એ ખરો પેલો આપણે હોટલ માટેનો. અને બીન્સ શું ભાવ બીન્સનો? 60 રૂપિયા. હા મળી જાય ગાજર આગળ. ગાજર નહીં, પેલા એને શું કહેવાય છે આપણે ગાજર ના, એને પેલો ગાજર. હો 500 ફણસી લાવો. એ ચોય નહીં મળે નહીં. હા, તો એ ગાજર નહીં મળે મિત્રો, આપણો સિઝન નહીં. તો બીન્સ લઈ લઈએ. 500 લીધી 500. तीस આપવાના. ઓકે, એક આઈટમ મળી જાય મિત્રો. તમારો લઈ લીધો યાર, શેઠ આવી ગયા તમે. આ આપણું જ છે બારિયાસનનો છું, રોજ આવે એટલે આવી જાઓ. ચિંતા ના કરજો. નવી ચેનલ ચાલુ કરીએ આપણે. આ બીન્સ ઓકે, ચોળાની શેગો આવે એવી આવે મિત્રો. ફણસી કહેવાય ને, ફણસી. ઓકે, 80 કિલો કેટલી લેવી હતી? ગાજર આલો, ગાજર. આ શેર કે ના ચાલે, આ શેર કે ના ચાલે. અર્જુન યાર કે ના ચાલે, લઈ જ જો યાર. થોડું રવા દે તો ભારે ચોકડી એક ભાઈબંધ એ થોડું લઈએ. અર્જુનભાઈ કોળું લેવાનું હતું, કોળું રહી ગયું મિત્રો. યા ભાઈ યાદ આવ્યું, લઈ લઈએ. શું ભાવ આવવાનું? 20 રૂપિયા કિલો. એક કોળું લઈ લેશું. લ્યો કેટલું થાય હાલો સંભાર માટે? અરે ભાઈ 2.5 કિલો. 50 રૂપિયા. હા બરોબર 50. ઓકે છે ભાઈ. અર્જુનનો અર્જુન ખિલાડી યાર, પાવરફુલ અર્જુન તો. શેઠ તમારા માણસો જબરજસ્ત. શું નામ શેઠ? કેવું? વિરેનભાઈ. હા ઓકે, ચલો કોળું લઈ લીધું મિત્રો. રોજ લઈ લેશું અમે. આવીએ એટલે હા અર્જુનનો લેવાનો ભાઈ. અમે કોળું લઈ લીધું મિત્રો. ડુંગળી લઈશું આપણે ભારે ચોકડી. સંજયભાઈ તો અહીં ઈવન લેવા પડશે ને સિનેમા. ચલો મિત્રો આવી ગયા છીએ શૈલેષભાઈના. તો ચલો આ જુઓ રેલગાડી. રેલગાડી જો રેલગાડી. સ્પેશિયલ કે ટેલિફોન? ટેલિફોન.
મિત્રો શૈલેષભાઈ જય માતાજી. હલો શૈલેષભાઈ તો આયા મિત્રો આપણે પાકા ચોખા 5 કિલો હાલો. રેસીપીમાં ફેરફાર કરવાનો કારીગર બોલાયા. એમને કારીગરે એમ કીધું કે ઈડલી થોડી કકરા ચોખા નાખ્યું આપણે દળીને ટેસ્ટ મારવા હું જાય રેસીપી બદલવા. હા મિત્રો જે આપણને અનુકૂળ નહીં આવે તો આપણે ફેરફાર કરી દઈએ. તો વખત ફોન પેલો પીવો વચ્ચે શૈલેષભાઈ હાથ હતા. આ ચેનલ ચાલુ હોય તમારે ગમે એવો પર્સનલ ફોન હોય તો કટ કરી દેવાનો. આ મિત્રો કોઈ બધા ફોન પર વાતો કરીએ ને જોવા આવી આપણે કોઈક સલાહ લો કોઈક સારું વાત કરો તો કોઈક લે મન ઉપર. સમજ્યા જી વાત? 5 કિલો ચોખા કરો ફટાફટ. પાકા દળીને હિમાર છે. ઉભારો ને. તમે 2 મિનિટ બેહો ને. હું મારું લઉં ને એ મને લેવા દો. આખો દાડો દુકાને બધા સલાહ લે. આ રહ્યું કે હવે તો આજ તો એક ભાઈ આવ્યા હતા ને તે હવે મારે નહીં કશું કેવું યાર. અમુક તો ધંધોય નહીં કરવા દેતા. બોલો મારું મને નહીં કરવા દેતા. બોલો ઉરળીને બચકું ભરવાનું જ કેવું પડશે. ધંધો ખરેખર યાર શૈલેષભાઈ આપણું મારું મને નહીં કરવા દેતા. બોલો એવા આવી હવે ઈવન હું જવાબ આલું, મારા વિડીયો બનાવું, મારો ધંધો કરું. એટલે સલાહ આલવા વાળા મહેરબાની કરીને ગોવાજી આવીને તો કે ભૈયા અમે અમારી રીતે કરીશું, તમે તમારે નાસ્તો કરો તો કરી લો, પૈસા ના હોય તો ના. તમે તમને કહું સલાહ ના આલશો. સલાહ મારા નહીં લેવી. મેં ગુરુ કલ લે કરવાના. હું મારી વાત કરું. હું કર લે એક સલાહ પેટી બનાવો જેને સલાહ અંદર તોય નહીં નાખતા. માથું ચડાઈ દે યાર. મારા ગોમના તો 50% સારું કરજો. બાતલી ઇનકા વાપર તો કહું છો. જો વાપર તો કહું તો બોલાવો ચોખા. આ ચોખા લીધા મિત્રો. પહેલા સેમ્પલ લેવાનું, ટેસ્ટ મારવાનું. ઈડલીની અંદર ચોખા થોડા કકરા દળવાના. એટલે 2 કિલો જ લીધા પાકા. પહેલા ટેસ્ટ મારીશું, હપી થશે તો રેગ્યુલર કરીશું, નકર પછી ચેન્જ કરીશું. ઓકે એટલા માટે 2 કિલો ટેસ્ટ માટે દળાઈએ. હેડો આપણા મિત્ર અહીં ઘંટીવાળા ભાઈ મજામાં. 2 કિલો ચોખા દળવાના. ઓકે આ 2 કિલો કકરા દળો. હું કહું ચાલશે ને દળા. 2 કિલો શું બનાવવાનું અમારી વિડીયો જોઈ લેજો. ઓકે જો પાહું ફરીથી કેવું થશે જોવું થશે. પછી લોટ મિક્સ તો નહીં થાય? ના ના કશું નહીં થાય. ઓકે યાર માહિતી હોય આપણને ના કરીએ. એટલે પહેલો ટ્રાય મારવાનો, અફાદો કરવાનો, રેસીપી ચેન્જ. બરોબર તો દળાઈ દઈએ મિત્રો. પછી બતાવું તમને. આડીએ દળવા માટે અલગ ઘંટી અલગ મટીરિયલ આવે તો ને એની ઘંટી અલગ હોય. આ તેલ ભરાઈ દેવાનો. પેલી ઘંટીના હંગાત આ ઘંટી ચાલુ થાય. એટલે 2 ઓછું હોય ને, ઓછું હોય તો દળાઈ જાય. આમાં મિત્રો અલગ હોય ને. એ આ કકરું દળ્યું મિત્રો ઈડલી માટે. આટલું મોટું હજુ એને કારીગરે કહેશી કે 1 થી મોટું તો આપણે આવતી વખત 1 થી મોટું દળીશું. હાલ આટલું સોજી જેટલું રાખ્યું. જો સોજીનું હોય ને સોજીનું એટલું. હજુ 1 થી મોટું કહેશી તો બીજા રાઉન્ડમાં મોટું રાખ્યું મિત્રો. ઓકે આ રીતનું દર દઈએ ને લઈએ. દાળિયા લેતા હોય ચેલા પડે બધા લેતા હોય. કોઈ લેતા હોય. હવે મિત્રો એવું થાય. આ બાજુ આવો. તો આથી કારીગરે એમ કીધું કે રેશમ પટ્ટો લાવો. તો આથી રેશમ પટ્ટો મગાયો. કેવો મગાયો? રેશમ પટ્ટો મળશે. હવે સંભાર માટે રેશમ પટ્ટો મગાયો. શૈલેષભાઈ મેં આવીને એમ કીધું ઉભા રહો આપણો કહો રેશમ પટ્ટો હાલો. એટલે શૈલેષભાઈ કે કોઈ જરૂર નહીં રેશમ પટ્ટાની. આ રે કઈ દંડી કટ કહેવાય? આપણે વઘાર્યો મરચો કે આખો લઈ જો. કોઈ જરૂર નહીં કે હવે મારે પેલા કારીગરનું અપડવાનું કે શૈલેષભાઈનું મોનું મગજ ફ્રેશ કરાવી દઉં હું હાલ જ. આલે મગજ ફ્રેશ. આ ચાની કેટલી બતાવી દઈ અને ગમે તે પકડાઈ દઈ. મગજ ફ્રેશ કરી દઉં તમારે હાલ જ. આ રી ચા પીવરાય ને ગમે તે પકડાઈ દેવાનું અને ચા ના પછી વધારીને લખી દેવાના અમારા. જો
બોલો કે બરાબર અને સેલિબ્રેટ એ તો ઓપન સાથે મુહૂર્ત કરી દે તો આ દાળિયા લીધા મિત્રો જો આપણે વ્હાઈટ ચટણી માટે ચા મસ્ત પણ વાઘ બકરીની જો. દાળિયા મૂઘા પડે સિંગ દોણા કરતા પણ વાઘ બકરી ચાની ઇલાયચી ચા બસ. સેમ્પલ આવી આ ઇલાયચી ચાપો વાંધો નહીં અરે દાળિયા લીધા મિત્રો હો ચટણી માટે અને તુવેરની દાળ સંભાર માટે અને હવે ચા પીવરાઈને પછી મસ્કો લગાવશી શૈલેષભાઈ ચલો ચા પી લઈએ મિત્રો તમે પણ ચલો ચા પીવી હોય તો મસ્ત બનાવી શૈલેષભાઈ આવો હા આયા હેરો મિત્ર આયા. ચા પીશો જો દર દીધું મિત્રો અમારા મિત્ર કમ્પ્લીટ હા હવે વનથી મોટું કેસી કારીગર તો આપણે આવતી વખત મોટું દળાવીશું ઓકે ને આ સેમ્પલ આ પહેલું હોય એટલે મિત્રો આ રીતનું હા એ વધારે ચાલી જશે ને આની કેટલા હાલવા નાખ્યો તમે દળવામણના કેટલા હાલ દો કેટલા હાલ 10 શૈલેષભાઈ 10 ઉભા રહો હું હાલું લે બગા હાલે લ્યો હું કીધું હા આવતી વખતથી વ્યવસ્થિત થાય તો મિત્રો આપણે દર વખત દળાવી દઈશું ઓકે એટલે જે અડાય નહીં કરંટ આવે ચુસ્કી આવી ગઈ જોવા જઈએ કરંટ અડાય કરંટ અડી યાર મસ્ત ચા હો મિત્રો કઈ કઈ ચસ્કો લગાવી હજુ તો કુણીએ ચોટાડે જ જઈ શકે છે કોઈ કોઈ કરતા થોડું મગજ શાંત પાડવું પડે ને. ક્વોલિટી ખરી છે સારી ક્વોલિટી ખરી યાર ભાઈ ગ્રાહક અમારો બધો હોય ના આવે અમે તો વખોઈ તો ચાર ના કે જેવી હતી ના કઈ અમારા ચાના તોલે કચ્યું જ ના આવે ગોવાજીના એમ કેવું પડે મારે તો નકર ગ્રાહક બધો મારા યાર હોય વળી જાય શું કેવું ગોવાજી ચામાં તમારા ગળા ખૂટી જાય ભાવ સ્પેશિયલ રિક્ષા કોઈ સ્ટેન્ડ નહીં તો બસ સ્ટેન્ડ બની જાય અને પછી શૈલેષભાઈ કરવાનું બંધ નથી તું ચાનું કરી દે કેવા હી જો ડાયરેક્ટ બદલી દઈ ધંધો તો અમારે તો આ બાકી લેવાનું હોય કાકાનો મારી જોડી છે ચાના ટાઈમે અમે ફરજિયાત કોઈ ના તો મારે બે તો હોય ભાઈ ભલે ગમે તો ન બોલાય દે. અને આવી જોઈ જોઈ રાખા ઠેરું દી દાળ 380 ટોપરું 90 રૂપિયાના ચોખા ને 280 નું દાળિયા 1250. ઓકે મિત્રો 1250 થયા મિત્રો કિલો ટોપરું ખમણ ટોપરું ચોખા ભેળા ઇડલી માટે 5 કિલો દાળ દાળિયા 2 કિલો અને 2 કિલો દાળિયા બકા બીજું બોલો દાળ ઓકે એટલે આજના અમારો ધંધો જેમ થાય ને એમ આપણે શૈલેષભાઈને હાલે જ જવાના હા ભેગા કરીને વાય જાવ ગોવા ભેસ કરી ઉભા દે કે તમે ઘેર પાણી પીવાય પાણી હા ચા ના પીવો જેવું નાસ્તા પાણી સેન્ટર પીવા હતા નાસ્તા સેન્ટર બંધ કરીએ એવો ટાઈમ લઈને અડધા કલાકમાં આવીને જતું રહેવાનું નહીં પાણી પી હારી ચા પી હારી ગોવાજી ચા અમારી દુકાને અમે નહીં પીતા તમે જ પોહો વાત કરો ઇંગ્લિશ વખોણા એમની જાતે ને જાતે વખાણી જાય બોલો અમે અમોન બધા શીખ હાલાલ કરી ધંધા ઉપર હા હા તે આવો અમારે ચોખાનો લોટ આવી ગયો ઓકે મિત્રો બધું લઈ લીધું જીએ શૈલેષભાઈ તો વાતે વળાવશી મિત્રો હો આવો આવો યાર આવો કે બુડો અમે આ શૈલેષભાઈ આ ગરાગી કરાવીએ તો તમે આવો એ મને સારું લાગે યાર અને આવવાની ફરજ બને તમારી હું તમને ધંધો કરાવું તમારે મને કરાવવાની ફરજ બને શું કેવું મિત્રો ભુવાજી અમારા જ કરાય કરવાનો ધંધો તમે દીકદાર આવો કાકો બતાવો દીકદારો 1000 રૂપિયા બિલ બનાવો એટલે અમારે તમારે 1200 આવતા ભાવ વ્યાજ સાથે ના અમે વસ્તુ વાળ દેવું નહીં મિત્રો અમે વસ્તુ જ લઈ લેવું વસ્તુ લેવાનું પાછા એ દાર તો આવીને પાછા એમ જ કહે છે ને કે એક પ્લેટ ઇડલી કરો ખાલી ઢોસો નહીં કહી તો પાછા ડખા પડશે યાર ના આવશી શૈલેષભાઈ તો આવ્યા હતા ભાભીને લઈને લેવડો મિત્રો જીએ ઘર બાજુ હવે હજુ ચોકડી ડુંગળી અને મરચો લેવાના ચલો જો મિત્રો આજે ફૂલ ડિમાન્ડ છે કેમેરાની દિલીપભાઈ લઈ લો પેલા બાલિયા યથા ચાલુ બરાબર ચોકડી પાસે આપણે નરસિંહભાઈ લઈ ગયો નરસિંહભાઈ મજામાં નરસિંહભાઈ અમારે બાલિયા સદાજ છી બોલો નરસિંહભાઈ મજામાં હો ગુંજ જાઓ આવો નરસિંહભાઈ સારું પાડો કે સંજયભાઈ જો સરગવો મિત્રો આપણે લઈ લીધો એટલે જો આખું ટોકર ભરી લાયા હવે આરે શું કરવાનું અમારા સરગવો શું લઈ જવાનું અમે કાલ લાયા એટલે મિત્રો લાયા અરે કેવું કરી જો એનો હારો કોઈ જોડી નાખ્યો અમને આખો અમાર કોકનો જોડી નાખ્યો લ્યો
ટોકર હરખું ભાઈ તમારું તમારા લીધે આખો હરગો સંજયભાઈ લ્યો કોક કી સંજયભાઈ કયો તમારા લીધે આખો હરગો જોડીને લાયા હા બોલો આપણા માટે સ્પેશિયલ જોડી નાખ્યો કોકનો હા તો એ ભાઈ તમને ના જોડી નાખા આ વિડીયો જોઈને કામ કનો કહી દેજો ખાલી પેલા બાબા ભાનો જ નહીં સીધો બચ્યા પાડો હા ડુંગળી આલો કિલો અને મરચો મોળો કરજો 2.5 કિલો યાર મજાક ના કરજો અમારી ચેનલમાં અમારી મજાક કરો અહીંયા 2.5 કિલો અરે મોળો હો અરે એટલે બહુ તીખો કરો મીડિયમ તો થોડા 2 ચેરા નાખો ને બીજો નાખીને 250 કરી દો બરોબર મિત્રો બોર આવ્યો મિત્રો જો બોર બતાવો મિત્રો ને ગોજી ખો ને બે કેમેરામેન ખો હું તો ખાવાનો હોકા મળતો બસ આ જતા ડુંગળી લાલા કિલો કરો કિલો કરો બટાકા આપણે હમણાં લીધા હતા એટલે પડ્યા સંજય આપણા પૈસા કેટલા બાકી એ તમને નિકાલ 400 રૂપિયા બાકી હશે સંજયભાઈ આપણે આજ બિલ કરી દઈશું ઓકે ઓન કેમેરો ના ફોન પે કરવા પડશે ઓન કેમેરો નહીં ઓફ કેમેરો નથી આતો બાકી આપણે પેલા બટાકા લીધા એ તો લિંક કરી દીધું હતા બીજા જે છે કમલા ની પાછા ના મોરી બાકી હતા કઈ બાકી રે ભગવાન જોઈ રહ્યા સાચું બોલજો તો 460 રૂપિયા થયા મિત્રો આપી દે છે થોડી કોથમી મેળજો ફોન પે કરી દઈએ મિત્રો ઓકે મિત્રો સંજયભાઈનો હિસાબ પૂરો ખાતું નીલ કહી દો મિત્રો ખાતું નીલ કહી દો આમ તકો મિત્રો કેવા શરમાઈ પેલી ને એની વહુ શરમાતી હોય ને આખો તો વાન ક્યાં ખાતું નીલ થઈ ગયો સંજયભાઈ યાર હા હેડો મળીએ હો સંજયભાઈ ચલો મિત્રો એક હેરાય સંજયભાઈ એક આ સંજયભાઈ આયા અમાર પહેલા બધા શરમાતા હતા હવે આસ્તે આસ્તે સંજયભાઈ બહાર આવી જો ખરી વાત છે મજામાં મિત્રો કે બસ મજામાં મિત્રો હા હવે નહીં શરમાતી સપોર્ટ કરતા રહેજો ભાઈ તે હા તમે કરો આટલું બોલે મારે બહુ કાફી યાર આસ્તે આસ્તે બધા શરમ ઓછી થશે મિત્રો ઓકે તો ચલો જઈએ હવે ઘર બાજુ ભાઉભાઈ આવી રાતે થોડી રેસીપી શીખવાડવા માટે આપવાના તો આગળની પ્રક્રિયા ઘેર જઈને કરીએ મિત્રો બરોબર ને ગોવાજી ઓકે ગોવાજી એમને ઉતારવા એક્ટિવા ને એક્ટિવા લેતા ને એક્ટિવા હતા એમને એક્ટિવા હા મિત્રો એ તો હોય ઉભા રહો તમે તમ ચોક છે કોઈ હાલ હોય ચોક કોક આના થયો તો આડી એ ગાડી બી નાસ્તા સેન્ટર બંધ નહીં રખાલ બંધ તો નહીં રાખ હપ્તું તો કોવાનું પતિ થાય તો બંધ નહીં રાખવાનું બધા વધા તો લાવી ઓકે ચલો